નમસ્કાર મિત્રો, હું અંકિત પંચાલ તમારું ફરી એકવાર સ્વાગત કરું છું અનસોલ્વેબલ ક્રાઇમમાં। મિત્રો વિચારો, રવિવારના દિવસે તમે તૈયાર થઈને એકદમ સરસ મજાનો ચા નાસ્તો કરવા બેઠા છો અને તમારી ચામાં એક માખી પડે, કેવું લાગશે? મૂડ ખરાબ થશે ને? આવું જ કંઈક જયંતિભાઈની સાથે થયું છે। જયંતિભાઈની બાજુના ઘરમાં એક એવી ઘટના બની છે કે જેના લીધે એમને આખો દિવસ દોડધામમાં વિતાવવો પડે છે। ગમે કે ના ગમે, મરજી હોય કે ના હોય, પણ પડોશી ધર્મ તો નિભાવવો જ પડે છે। આ ઘટે નથી બહુ ખરાબ આસાવ છે, તમે પણ અહીં સૂંઘી જુઓ। હા યાર, બહુ ખરાબ આસાવ છે અંદરથી। ચાલ અંદર જઈને જોઈએ। આ જોતી નથી તાળું મારેલું છે? ચાલ આપણે કોઈ મોટાને બોલાવી લાવીએ, એ તાળું ખોલીને જોઈ લેશે। શોભા, મારી ચા રેડી છે? હા લાવી। પપ્પા પેલા ધનજી કાકાને ઘરમાંથી બહુ વાસ આવે છે। સારું, આવું છું જા। ના અત્યારે ચાલો, ત્યાં બધા લોકો આવે છે। સારું, તું જા, હું આવું છું। શોભા, હાલ આપણે જોવું પડશે કે થયું છે ત્યાં। વાસ તો ઘરના અંદરથી જ આવે છે। આ ધનજીભાઈ તાળું મારીને ક્યાં જતા રહ્યા છે? ખબર નહીં, દર વખતે ચાવી અમને આપીને ક્યાંક પર જાય છે। આ વખતે નો ખબર નથી, અમારા ઘરે ચાવી નહીં આપી। તો પૂછી જોવા ને, કોઈ બીજાના ઘરે ચાવી આપી હોય તો। અરે કોઈના ઘરે ચાવી નથી આપી। આ અંદરથી આટલી બધી વાત સામે આવે છે? એમને પાણીની અંદર બિલાડી છે, કદાચ એ બિલાડી અંદર મરી ગઈ હશે। અરે ના હોય, એ બિલાડી તો કાલે જ અમારા ઘરે આવી હતી। કાલે એ બિલાડીને તો મેં પણ દૂધ પડાવેલું। તો આટલી બધી વાસ થી નહીં આવે છે અંદર? અરે એક કામ કરો ને, તાળું તોડી નાખો એટલે ખબર પડે। અરે ના ના, આ કામ આપણું નથી। અંદર કે હજુ બધી ઘટના બની ગઈ હશે, એટલા માટે હું પોલીસને ફોન કરું છું અને બોલાવું છું। સાહેબ, આ મોબાઈલ તો આપણે હાલત ખરાબ કરી નાખી। કેમ? શું થયું? આ જુઓ ને, ચાના ભાવ વધતા જાય છે, પણ આ ચાનો કપ નાનો થતો જાય છે। અરે રમેશ, આપણે તો નસીબવાળા છે કે આપણને ચા પીવા તો મળે છે। એક સમય એવો આવશે કે ખાલી ચાનો ફોટો જોઈને જ કામ ચલાવવું પડશે। હેલો, હા, અમરાઈવાડી પોલીસ સ્ટેશન। હા જી, હા હા, એડ્રેસ લગાવો ને એક મિનિટ। હા હા હા, અમે પહોંચીએ છીએ। હા સાહેબ, આપણે રામલ જવું પડશે। કેમ, શું થયું? ખબર નહીં સાહેબ, પણ કંઈક અજુગતું બની ગયું છે। ઠીક છે, ચલો। આવો સાહેબ, આ ઘરમાંથી બહુ વાસ આવે છે। તમે જયંતિભાઈ? જી સાહેબ। આ ઘરની ચાવી કોઈની પાસે છે? ના સાહેબ, દર વખતે ચાવી અમને આપીને જાય છે, પણ આ વખતે કોઈને ચાવી આપી નથી। ઠીક છે, તાળું તોડવું પડશે। રમેશ, તમારી પાસે કઈ હથોડી કે વજનદાર પથ્થર જેવો હશે? જી સાહેબ, એક મિનિટ। મંથન, જા થોડી લેતો આવ્યો। ચલો બધા પાછળ ખસી જાઓ, તાળું તોડવાનું છે, વાગી જશે। જો સૌથી પહેલા અમે અંદર જઈશું, તમે બધા જ અહીંયા ઊભા રહો।
અંદર 2 લાશો પડી છે, એક પુરુષની અને એક સ્ત્રીની. ધનજીભાઈ એમની નોકરાની ભાનુની લાશ હશે. રાકેશ, તું આ લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ અને કહેજે કે જલ્દી આપે. અને તમે જયંતિભાઈ, જી સાહેબ બોલો. અમારે ધનજીભાઈ વિશેની બધી માહિતી જોઈએ છે. તમે અમારી સાથે ચાલો, માહિતી લખાવીને પછી તમને અહીંયા મૂકી જશે. બસ જયંતિભાઈ. જયંતિભાઈ, તમે ધનજીભાઈ વિશે શું જાણો છો? સાહેબ ધનજીભાઈ ઘણા વર્ષોથી અમારા બાજુમાં રહે છે, પણ સાચું કહું તો એમના વિશે હું કંઈ જાણતો નથી. તો પણ જે જાણતો હોય કહો. ધનજીભાઈને આગળ પાછળ કોઈ છે નહીં, એકલા જીવ હતા. કોઈ વાર એમના વતન જતા હતા ત્યારે એમની ઘરની ચાબી અમને આપીને જતા. એમના ત્યાં કોઈ આવતું જતું ના હતું, ના તો એકબીના ત્યાં જતા હતા. કોઈ વાર છોકરાઓ જોડે વાતો કરતા અને છોકરાઓ જોડે ચોકલેટ વેચતા હતા. બીજી તો એના વિશેની માહિતી નથી. આ ભાનુ કોણ છે? ભાનુ ધનજીભાઈની નોકરાણી છે. એની આગળ પાછળ કોઈ હતું નહીં અને ઘણા વર્ષોથી ધનજીભાઈને ત્યાં કામ કરતી હતી. ધનજીભાઈ અને ભાનુ વચ્ચે કોઈ બીજી પ્રકારનો સંબંધ હોઈ શકે? હોઈ શકે છે, પણ અમે એમની જિંદગીમાં કોઈ દખલ નહોતા કરતા. લોકો એવી વાતો કરતા હતા પણ અમે એને કોઈ મહત્વ નહોતા આપતા. ધનજીભાઈ તો એક સારા માણસ હતા, પણ એ જ અમારા માટે મહત્વ હતું. અચ્છા, એમની કોની સાથે કોઈ દુશ્મની કે એવું કંઈ? મને કંઈ ખબર નથી સાહેબ, એ તો ભગવાનના માણસ હતા. મને નથી લાગતું કે એમની કોઈની સાથે દુશ્મની હશે. ઠીક છે જયંતિભાઈ, તમે જઈ શકો છો. જો બીજી કોઈ માહિતી જોઈતી હશે તો તમને બોલાવીશું. ઠીક છે સાહેબ. દોસ્તો, ધનજીભાઈ અને ભાનુનું ખૂન થઈ ગયું છે. પોલીસ મૂંઝાયેલી છે, સુરાગ મળતો નથી અને ધનજીભાઈની આગળ પાછળ પણ કોઈ છે નહીં કે જેની પાસેથી માહિતી મેળવી શકે. ઘરની હાલત પરથી પોલીસને લાગે છે કે ખૂન કોઈ જાણપેદુ દ્વારા થયેલું છે અને એટલા માટે જ પોલીસ માહિતી મેળવવા ધનજીભાઈના સૌથી નજીકના પડોશી જયંતિભાઈની ઘરે આવે છે. ધનજીભાઈ અને ભાનુબેનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. બંનેનું ખૂન થયું છે. કોણ કર્યું હશે? એ જાણવા તો અમે અહીં આવ્યા છીએ. એટલે તમે કેવા શું માંગો છો? અરે ના ના જયંતિભાઈ, અમને તમારા ઉપર કોઈ શક નથી, પણ આ તો એમના ઘરની તપાસ કરતા જાણવા મળ્યું કે ખૂન કોઈ જાણભેદુએ કર્યું છે. તો તમને ખ્યાલ હોય છેલ્લા 2-3 દિવસમાં એમના ઘરે કોઈની વધારે અવર જવર? સાહેબ હું તો બેંકમાં નોકરી કરું છું અને આખો દિવસ ઘરની બહાર રહું છું, એટલે એના વિશે મને કંઈ ખબર નથી. તો આ શોભાબેનને કોઈ જાણકારી હોય તો? આમ તો હું આખો દિવસ ઘરે જ હોઉં છું, પણ મેં તેમને ત્યાં કોઈને આવતા જતા જોયા નથી. જોકે થોડા દિવસ પહેલા તો ધનજીભાઈ તેમના વતન ગયા હતા. હા, અમે એની તપાસ કરી હતી. ધનજીભાઈના ગામડે થોડી જમીન હતી જે વેચાઈ ગઈ હતી અને એની રકમ લેવા જ તે ગામડે ગયા હતા. રકમ ખાસી મોટી હતી અને એ રકમ જ આ ખૂનનું કારણ છે. મને તો એના કરતાં વધારે કંઈ ખબર નથી. અચ્છા, ભાનુને કોઈની સાથે કંઈ સંબંધ કે કંઈ હતું ખરા? મારું તો અહીંયા નોકરાણી તરીકે કામ કરતી હતી. એના વિશે અમને શું ખબર હોય? ભાનુબા અને બીજી કેટલીક બાઈઓ પેલા બગીચામાં ઘણીવાર મળતી હતી. આ તો અમે ત્યાં રમવા જતા ત્યારે એમને જોતા હતા. એમાંથી આ ભાનુબાને કોની સાથે વધારે બનતું એવું તે જોયું તું? હા, ભાનુબા અને ગંગા સાથે બહુ બનતું હતું અને બંને ઘણીવાર સાથે શાકભાજી પર લેવા જતા હતા. થેન્ક યુ બેટા, બહુ સરસ. ચલો જયંતિભાઈ, અમે રજા લઈએ. તમારા બાજુના ઘરમાં ધનજીભાઈ અને ભાલુની લાશ મળેલી છે. તમે તેના વિશે કંઈ જાણો છો? હા, મને ખબર છે કે બંને જણાની લાશ મળી છે, પણ એ બંને જણા કોઈના સંપર્કમાં એટલા બધા આવ્યા નથી, એટલે હું પણ એમને જાણતી નથી. મમ્મી શું થયું? કંઈ નથી થયું બેટા. મને તો પોલીસથી ડર લાગે છે. નહીં ડરવાનું બેટા, એમાં શું ડરવાનું હોય કંઈ? અરે ડર નહીં બેટા, હું તો ખાલી પૂછતાછ કરવા આવ્યો છું. મારી મમ્મીએ કશું નહીં કર્યું. મારી મમ્મીને કશું ના કરતા. જે માહિતી મોટા પાસેથી ના મળે તે માહિતી નાના મંથન પાસેથી મળી આવે અને પોલીસને પણ ખબર છે કે ગંગા એ છેલ્લી કડી છે કોઈની પાસે પહોંચવા માટેની. અને પોલીસ પણ જાણે છે કે જો એમને ખૂની અને ચોર પાસે પહોંચવું હોય તો સમજદારીથી કામ લેવું પડશે. જુઓ, હવે આ કોડાનો ઉકેલ આ ગંગા પાસેથી જ મળશે. સાહેબ,
આ ગંગાજામાં ભળેલી છે. મને પણ એમ જ લાગે છે. રમેશ, તું આ ગંગાનું એડ્રેસ અત્યારે જ ગમે ત્યાંથી ગોતી લાય. આપણે એના ત્યાં પહેલા જવું પડશે. જી સાહેબ. અમે અંદર આવીએ બેન? આવો ને સાહેબ. મને એવી માહિતી મળી છે કે તમારી બાજુની સોસાયટીમાં ધનજીભાઈને ત્યાં કામ કરતી ભાનો તમારી ખાસ બહેનપણી છે. હા, પણ એનું શું? એનું અને ધનજીભાઈનું ખૂન થઈ ગયું છે. ક્યારે થયું? તમને ખબર નથી? ના, હું ઘણા દિવસથી ભાનુને મળી નથી. મારી તબિયત ખરાબ હતી ને તો એટલે આરામ પર હતી. અમને તો એવી માહિતી મળી છે કે ભાનુ તમારી ખાસ બહેનપણી હતી અને તમે નાની નાની વાતો એકબીજાને કરતા હતા. તો પછી આ તબિયતની વાત તમે કેમ એને નાખી હતી? સમય જ ના મળ્યો સાહેબ. હવે સાચું સાચું બોલ, તે ભાનુનું ખૂન કેમ કર્યો? કેવી વાત કરો છો સાહેબ? હું એનું ખૂન કેમ કરું? જો અમે સીધી રીતના સવાલ પૂછીએ છીએ તો જવાબ પણ સીધી રીતના આપો. હું સાચું કહું છું, મેં કોઈનું ખૂન નથી કર્યું. અમારી પાસે બધી માહિતી છે. તે ધનજીભાઈના 2.5 લાખ રૂપિયા માટે બંનેને પતાવી દીધા છે. જો સાહેબ, મેં કોઈનું ખૂન નથી કર્યું. તમે અહીંથી સીધી રીતે ચાલ્યા જાઓ. હવે ચાલ્યા જાવ વાળી એક ઊંધા હાથની પડશે ને તો બધું સાચે સાચું બોલવા માંડીશ. જો સીધી રીતે સાચું સાચું બોલી દે, નહીતર તને પોલીસ સ્ટેશન લઈ જઈને અમારી રીતે બોલાવવું પડશે. જો સાહેબ, મેં ખૂન નથી કર્યું. ખૂન તો જીતુભાઈ કર્યું છે અને લોકો પાસેથી બધું જાણવા મળ્યું છે. હું સાચું કહું છું, મેં કોઈનું ખૂન નથી કર્યું. એ દિવસે જ્યારે હું ભાનુને મળી હતી ત્યારે. આવને, બેસ ને. બહુ દિવસે આવી મળવા. અલી, હું તો રોજ શાક લેવા જાઉં છું. તું જ દેખાતી નથી ને. કેમ, તબિયત ખરાબ છે કે શું? ના, થોડા દિવસ કામ વધારે રહેતું હતું ને તો સમય જ નતો મળતો. હા. આ સોનાની છે કે ખોટી? 2 તોલાની છે. આટલા પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે? આ તો મોંઘી હશે ને? આ તો અમારા ગામમાં અમારા શેઠની જમીન વેચાય ને એટલે એમને મને 2 તોલાની ચેન લઈ આપી અને હજી તો ઘરમાં 2.5 લાખ રૂપિયા પડ્યા છે. 2.5 લાખ રૂપિયા? હા, તું કોઈને કહેતી નહીં. પણ મારે કોઈને કઈ શું કામ છે? સારું, હું તો જઉં છું શાક લેવા. તું આવે છે કે શું? ના, તું જા, હું કાલે આવીશ. સાહેબ, એ દિવસે ભાનુની ચેન જોઈને મને બહુ ઈચ્છા થઈ હતી અને પછી રાત્રે હું જીતુભાઈને મળી હતી ત્યારે. અરે સાંભળ ને. નથી સાંભળવું. અરે ગંગા, કેમ મોઢું ચડાઈને બેઠી છે? એમ જ માર નથી વાત કરવી. કેમ, શું થયું છે તને? કેટલા વર્ષથી તમારા ત્યાં કામ કરું છું. એના કરતાં કોઈ બીજાના ત્યાં કામ કરતી હોત ને તો ત્યારે મારી જિંદગી બદલાઈ ગઈ હોત. કેમ આજે નવું નવું બોલે છે? આટલા બધા વર્ષ થઈ ગયા, હજુ સુધી મને કોઈ ભેટ આપી છે તમે? કેમ, હમણાં તો તને આપી હતી. એ 250-300ની સાડી, એને 5-6 મહિના થઈ ગયા. તને ખબર તો છે કે હમણાં મારી હાલત બહુ ખરાબ છે. તમારી હાલત સારી જ ક્યારે હોય છે? એના કરતાં તો પેલા ધનજીભાઈના ત્યાં કામ કરતી હોત ને તો મને સોનાની ચેન ભેટમાં મળી હોત. કોણ? લોહારનો ધનજી? હા. એને વળી કોને સોનાની ચેન આપી? ભાનુને, એ પણ નોકરાણીને અને 2 તોલાને. એની જોડે આટલા બધા પૈસા ક્યાંથી આવે? એમના ત્યાં ગામડે જમીન હતી ને તો એ વેચી હતી અને 2 તોલાની ચેન પણ લઈને આપી છે અને 2.5 લાખ રૂપિયા ઘરમાં પણ આપ્યા છે. તો ઠીક છે, ચાલ, હું પણ તને સોનાની ચેન આપીશ. એના જેવી જ. એ જ હશે. કેમ, એવું તો તમે શું કરવાના છો? બસ કહીશ નહીં, તું ખાલી સોનાની ચેનની રાહ જોજો. હા હા, એવી જ ચેન જોઈએ છે. નહીં, એ જ હશે. જોજો કે મને ફસાઈ ના દેતા. ના ના, કઈ નહીં થાય, તું તારે ખાલી સોનાની ચેનની રાહ જોજો. બસ સાહેબ, અમારી વચ્ચે આ જ વાત થઈ છે. આનાથી વધારે મને કશું જ નથી ખબર અને હું સોગંદ કંઈ કહું છું સાહેબ, મને બીજી કશું જ નથી ખબર. ઠીક છે, હવે તું જીતુભાઈનું સરનામું આપ. આપણે અત્યારે જ એ લોકોને પકડવા પડશે. કાઢું દરવાજો ખોલે. અરે તમે નજીક બેઠા છો, તમે જાઓ. આ શું માંડ્યું છે? આ કોઈ રીત છે ઘરમાં આવવાની? તારી જેવા ગુનેગારોને પકડવા માટે તો આ જ રીત વાપરીએ છીએ. ગુનેગાર? શું બકવાસ કરો છો? એ બકવાસ વાળી, ચાલ તને લઈ જવા આવ્યા છીએ. જુઓ, તમે સીધી રીતે વાત કરો. ધનજીભાઈના ત્યાં ચોરેલો માલ ક્યાં છે? રમેશ, ઘરમાં તપાસ કર. એ ઉભા રહો, તમારી પાસે વોરંટ છે? મારું વોરંટ તને પોલીસ સ્ટેશનમાં જઈને બતાડીશ. માલ ક્યાં છે? બોલો માડ. એકવાર કહ્યું ને, મને ખબર નથી. તારી તો
કહું છું સાહેબ, બધું જ કહું છું. હવે આયો ને લાઈન ઉપર, ફટાફટ બોલ. જોયું દોસ્તો, જીતુભાઈ જેવા રીઢા ગુનેગારો જે શરૂઆતમાં પોલીસને દાદ નથી આપતા, લોકો બેચ થપ્પડમાં કેવા સીધા દોર થઈ જાય છે. મોટા મોટા ગુનાઓ આ જ રીતે ઉકેલાતા હોય છે. હવે જીતુભાઈએ આખા કાવતરાને કેવી રીતે અંજામ આપ્યું એ જોયું. એ દિવસે ગંગાએ મને 2.5 લાખ રૂપિયાની વાત કરી. પછી મેં પૈસા ચોરવાનો પ્લાન બનાવ્યો અને પછી હું કાળુને મળ્યો. આવ કાળુ, હું તારી રાહ જોતો. આજે બહુ દિવસ પછી યાદ કર્યો જીતુભાઈ. કામ જ બહુ દિવસે મળ્યું છે ને. હવે સાંભળ, એક ઘરમાં 2.5 લાખ રૂપિયા છે જે આપણે આજે રાત્રે જ કામ પૂરું કરવાનું છે. ઘર ખાલી છે કે ઘરમાં કોઈ છે? એક ડોસો છે પણ એ કાંઈ નડવાનો નથી, એટલે કામમાં કશું તકલીફ જેવું છે જ નહીં. ઠીક છે, હું આવી જઈશ. જો તારા બધા સાધનોનો ઠેલો લેતો આવજો. ઘર અંદરથી બંધ હશે એટલે આપણે બહારનું તોડવું પડશે. અરે જીતુભાઈ, એ થેલા આગળ થોડું આવતું હશે, એના આગળ થોડું કામ ચાલે. જો કાળું, આપણે ખાલી પૈસા માટે જ જઈએ છીએ. કાંઈ આડું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે, નહીંતર આપણે આખી જિંદગી પસ્તાવવું પડશે. અરે તમે ચિંતા ના કરો જીતુભાઈ, હું રાત્રે પહોંચી જઈશ, કામ થઈ જશે. મારી નાખ્યા ને? મને શું કહો છો તમે? આ ધનજીભાઈનું શું કર્યું છે જુઓ ને. જો કાળુ, જે થવાનું તે થઈ ગયું છે. હવે આપણે પૈસા લઈને નીકળી જઈએ. આ ઘટનાની કોઈને ખબર ના પડે. કોઈને ખબર નહીં પડે. ઠીક છે, તું તિજોરી ખોલ. સાહેબ, આ રીતના અમારાથી અજાણતાથી ખૂન થઈ ગયું. અમારો કોઈ ઈરાદો નહોતો ખૂન કરવાનો. રમેશ, પકડી લા બંનેને અને પોલીસ સ્ટેશન લઈ લે. ચાલો ભાઈ, અમારો ઈરાદો પણ તમને પકડવાનો નથી, પણ શું કરીએ, લઈ જવા તો પડશે. ચાલ મિત્રો, આ રીતે ઇન્સ્પેક્ટર ડીસી મુનશીની સમજદારીના લીધે કાળુ અને જીતુ જેવા રીઢા ગુનેગારો પોલીસના હાથે સપડાઈ ગયા. કહેવાય છે કે સ્ત્રીઓના પેટમાં કોઈ વાત ટકતી નથી. ભાનુએ એ જ ભૂલ કરી. ધનજીભાઈને ત્યાં 2.5 લાખ રૂપિયા છે તે વાત એણે ગંગાને કરી અને ભાનુની આ જ ભૂલ તેના મોતનું કારણ બની. મિત્રો, જીતુભાઈ જેવા ગુનેગારો તમારી આસપાસ પણ હોઈ શકે અને એટલે જ તમારી કોઈ પણ અંગત વાતો કરતા પહેલા 100 વખત વિચારજો. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી ચેતતા રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.